ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલા માટેની બોક્સ ઓફિસ પર સફળતા બાદ આજે આ ફિલ્મ બીજા ભાગની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે તો લગભગ ગુજરાતીઓની યાદ જ હશે અને કેમ ન હોય. આ ફિલ્મમાં બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન કેમિયો રોલ કરતા જોવા મળ્યા હતા. એવામાં હવે ફિલ્મના મેકર્સ ફરી એકવાર ગુજરાતી દર્શકો માટે એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. મેકર્સ પુરુષોને કેન્દ્રમાં રાખીને એક ફિલ્મ લાવી રહ્યા છે. મહિલાને કેન્દ્રમાં રાખીને બનાવેલી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ બાદ હવે મેકર્સ પુરુષોને કેન્દ્રમાં રાખીને એક ફિલ્મ લાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટાઇટલ, સ્ટારકાસ્ટ અને રિલીઝ ડેટ વિશે ડિટેલ્સ શેર કરી રહ્યા છે. ફિલ્મનું નામ છે ફક્ત પુરુષો માટે. આ ફિલ્મનું નામ છે ફક્ત પુરુષો માટે. પાર્થ ત્રિવેદી અને જય બોડાસ આ ફિલ્મના ડિરેક્ટર છે અને આ ફિલ્મોની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો યશ સોની, એશા કંસારા, દર્શન જરીવાલા અને મિત્રા ગઢવી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. આ ફિલ્મને આનંદ પંડિત અને વૈસલ શાહ જેવા પ્રોડ્યુસ કરશે. હવે જો ફિલ્મની રિલીઝ ડેટ વિશે વાત કરીએ તો ફિલ્મ જન્માષ્ટમી 2024 પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. મેકર્સે સોશિયલ મીડિયા પર ટાઇટલ અનાઉન્સમેન્ટનો વિડીયો શેર કરતાં લખ્યું છે કે પાવર અલગ છે, મજા ડબલ છે. ફક્ત પુરુષો માટે જન્માષ્ટમી 2024.